નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપરવા આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય એકાઉન્ટના ચેપ્ટર નંબર 1 ભાગ 2 નો આ લાસ્ટ વિડિયો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. આ વિડિયો લેક્ચરની અંદર હું તમને જે દાખલો આપણે બાકી રાખેલો હતો, દાખલા નંબર હતો 17, એ આજે ગણાવીશું. બાકીના સરકારની ગાઈડલાઇન્સ મુજબ જે આપણે બોર્ડની એક્ઝામમાં જે પદ્ધતિ કે જે નથી પૂછાવાના એ અત્યારે આપણે વિડિયો લેક્ચરની અંદર નથી લઈ રહ્યા, પરંતુ આપ જ્યારે શાળાએ રૂબરૂ આવશો ત્યારે સમય અનુકૂળતા મુજબ તમને સમજાવવામાં આવશે. પરંતુ અત્યારે આ વિડિયો લેક્ચર છે એની અંદર દાખલા નંબર 17 જે આ ચેપ્ટરનો લાસ્ટ વિડિયો લેક્ચર આપણો રહેશે. તો અહીંયા આજે આપણે આ ચેપ્ટરના આ દાખલાને જોઈએ, સમજીએ કે શું રકમ કહેવા માંગે છે. સિદ્ધપુર ઈસબગુલ લિમિટેડે ₹10 એવા 6 લાખ ઇક્વિટી શેર ₹7 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. શેર પર નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. અરજી સમય ₹10, જેમાં પ્રીમિયમ સહિત લખ્યું છે, એટલે કે ₹3 અરજીના હશે. જે અરજી સમય શબ્દ છે 10 ના કાઉન્સમાં લખ્યું છે પ્રીમિયમ સહિત. એનો મતલબ એવો થયો કે અરજીના પ્લસ પ્રીમિયમના આ બંનેનો કુલ સરવાળો થશે 10. આપણને પ્રીમિયમ કીધું હતું ₹7, તો અરજી થાય ₹3, એટલે કે ₹3 અરજીના છે, ₹7 પ્રીમિયમના છે. બંનેનો કુલ સરવાળો અરજી સમય આપણે મંગાવવામાં આવ્યો ₹10. એટલે કે અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું અરજી સમય 10, એમાં ₹7 પ્રીમિયમ ઓલરેડી આવી ગયું છે. ત્યારબાદ મંજૂરી વખતે શેર દીઠ ₹4, આખરી હપ્તા વખતે શેર દીઠ ₹3, કુલ 9 લાખ શેર માટે અરજીઓ મળી હતી. વધારાની અરજીઓ નામંજૂર કરી તેના ઉપર ભરાયેલા નાણાં, અરજીના નાણાં પરત કર્યા. કેટલા શેર બહાર પાડેલા? 6 લાખ. અને આપણને અરજી મળી છે 9 લાખ શેર માટે. તો અહીંયા વધારાના જે 3 લાખ શેર માટેના જે નાણાં છે એ પરત કરવામાં આવ્યા. આગળ જોઈએ. સિદ્ધરાજ કે જેના 6000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા તેના શેર એ મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા. સિદ્ધરાજના શેર મંજૂરી પછી તરત જ જપ્ત કર્યા, કારણ કે એણે મંજૂરીનો હપ્તો ભરેલો નથી. અહીંયા જયસિંહ કે જેના 4000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તે આખરી હપ્તા વખતની રકમ નહીં ભરી શકતા તેના શેર આખરી હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યો. એટલે કે અરજીના નાણાં મંગાવ્યા, જે પ્રાપ્ત થયા, એટલે કે અરજીના નાણાં મળ્યા તેને શેર મૂડી ખાતે લઈ ગયા. ત્યારબાદ મંજૂરીના નાણાં મંગાવવાની આમ નોંધ આવશે. ત્યારબાદ મંજૂરીના નાણાં મળવાની આમ નોંધ આવશે. અને જેની અંદર સિદ્ધરાજના શેર ઉપરના નાણાં પ્રાપ્ત નહીં થાય કંપનીને, એટલે કંપની છે સિદ્ધરાજના શેર જપ્ત કરશે. ફક્ત જપ્ત કરવાની આમ નોંધ આવશે. એ શેર ફરીથી બહાર પાડ્યા એવું કન્ટિન્યુઅસ કહ્યું નથી. પછી તરત જ કહ્યું કે પછી આખરી હપ્તો મંગાવવામાં આવ્યો, એટલે કે મંજૂરી બાદ ફક્ત એક જપ્તીની આમ નોંધ, ત્યારબાદ આખરી હપ્તો મંગાવવો અને એના નાણાં મળવા એની 2 આમ નોંધ આવશે. અને એમાં જયસિંહ નામના એક વ્યક્તિએ આખરી હપ્તાના નાણાં નથી ભરેલા, તો એના શેર આખરી હપ્તા બાદ જપ્ત કરવા એની આમ નોંધ આવશે. ત્યારબાદ આપણને કહ્યું છે કે જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર શેર દીઠ ₹7 ના ભાવે મિનળને, અને જયસિંહના 4000 શેર શેર દીઠ ₹6 ના ભાવે રુદ્રને વેચ્યા. અહીંયા કુલ ₹10 મંગાવી લીધા બાદ જે મંજૂરી પછી જપ્ત કરેલા 6000 શેર હતા એ બહાર પાડ્યા, અને આખરી હપ્તા પછી 4000 શેર હતા એ બહાર પાડ્યા. આગળ અહીંયા કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો નોંધવા માટે જરૂરી આમ નોંધ પસાર કરો અને શેર જપ્તી ખાતું બનાવો. ખાતું તમે જ્યારે આવશો ત્યારે તમને અહીંયા સમજાવી આપવામાં આવશે. એ કોઈ મોટી બાબત છે નહીં. ઇઝીલી તમે 11મા ધોરણમાં ખાતા હોય અને ખાતાઓની જે ચેપ્ટર આપણે શીખ્યા છીએ એને અનુલક્ષીને ખાતા બને છે. સો ડોન્ટ વરી, અહીંયા આપણે આમ નોંધ વિશે વિચારીએ અને એની વર્કિંગ નોટ જોઈએ. સૌપ્રથમ અરજી સમય. શેર રૂપિયાને રકમ. અરજી સમય આપણે જોઈએ. પહેલા એમ આપણે લખીએ છીએ કે આપણી શેર મૂડી કેટલાની હતી?
શેર મૂડીના ઓકે સોરી પોઈન્ટ ઉપર ખબર છે અરજી સમયે શેર મૂડીના આપણે કેટલા શેર બહાર પડ્યા છે 6 લાખ ગુણ્યા 3 રૂપિયા 18 લાખ. હવે આ જ સમય આપણે પ્રીમિયમ હતું જામીનગીરી પ્રીમિયમ 6 લાખ શેર ગુણ્યા 7 રૂપિયા 42 લાખ. હવે જે વધારાના પરત કરવાના છે વધારાની અરજીના પરત આપણે ક્યાં પરત કરીશું બેંકમાં એટલે કે બેંક ખાતે આપણે જમા લેવાનું છે માટે બેંકમાં લખું છું અહીંયા આપણને 3 લાખ શેર માટે વધારાની અરજીઓ મળી ટોટલ 9 લાખ શેરની અરજીઓ મળી હતી જેમાંથી આપણે 6 લાખ બહાર પડ્યા હતા અને 3 લાખ વધારાની હતી જેના નાણાં આપણે પરત કરવાના છે અને એના બધા જ નાણાં પરત કરી દેવા પડે એટલે કે 10 રૂપિયા લેખે કેમ કે જે આપણે શેર અલર્ટ નથી કરી શકતા એના પ્રીમિયમના નાણાં પણ કંપની રાખતી નથી 30 લાખ. ચલો ટોટલ જોઈએ $90 લાખ. હવે કુલ મળેલ અહીંયા આ અરજી સમયના 2 પોઈન્ટ છે 2 પોઈન્ટ એટલા માટે કે પેલા બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જામીનગીરીના પ્રીમિયમ ખાતે ને તે બેંક ખાતે જમા. ત્યારબાદ મંજૂરી સમયે મંજૂરી સમય આપણે જોઈએ એમાં પ્રીમિયમ તો છે નહીં. અચ્છા તો મંજૂરી સમય આપણે પોઈન્ટ છે મંગાવેલ 6 લાખ શેર ઉપર જ આપણે નાના મંગાવ્યા છે કેટલા રૂપિયા એટલે કે મંજૂરી સમય આપણે નાના મંગાવ્યા હતા તો કે મંજૂરી સમય આપણે 4 રૂપિયા મંગાવ્યા હતા ₹24 લાખ. નહીં મળેલ સિદ્ધરાજના એટલે કે એસ નહીં મળેલ સિદ્ધરાજના આપણને કેટલા શેર ઉપર નાણાં નથી મળ્યા તો કે 6000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા એટલે એને મંજૂરીના નાણાં ચૂકવા નથી. તો 6000 ગુણ્યા 4 રૂપિયા ને 6000 શેર મળેલ રકમ મંજૂરી બાદ જપ્તી તો અહીંયા મંજૂરીની રકમ નહીં ભરી શકતા એના શેર જપ્ત કરવામાં આવ્યો આપણે સ્પષ્ટ કહ્યું છે તો આપણે મંજૂરી બાદ શું કરવું પડશે જપ્ત કરવા પડશે. અચ્છા જપ્ત કરીએ ત્યારે આપણને ખબર હોય છે કે શેર મૂડીની રકમ કેટલી મંજૂરી બાદ જપ્તીમાં શેર મૂડી આપણે જો અત્યાર સુધીમાં કેટલા નાણાં મંગાવ્યા એ શેર મૂડી બને 3 રૂપિયા અને 4 રૂપિયા 4 ને 3 થઈ ગયા 7 રૂપિયા આપણે મંગાવ્યા છે તો શેર મૂડીની રકમ છે 6000 ગુણ્યા 7 42000 જપ્તી ની રકમ તો શેર જપ્તીની રકમ જે પણ તમે કહો હોય 6000 શેર એના ઉપર એને ફક્ત અરજીના પૈસા ભર્યા હતા 3 રૂપિયા અને જેણે નથી ભર્યું એ રકમ છે મંજૂરી નહીં ભરેલ મંજૂરી
રૂપિયા ગુણ્યા 4 24,000. અહીંયા તમે જુઓ તો શેર મૂડીની રકમ એક ઉધાર થશે અને આ બે રકમ છે એ જમા થઈ જશે. આ એક જ ઉધાર થશે. કેમ કે પ્રીમિયમ છે ને, પ્રીમિયમ જો ન ભર્યું હોત તો ઉધાર થાત, પણ પ્રીમિયમ તો અરજી વખતે જતું જે ઓલરેડી ભરાઈ ગયું છે, માટે એનું થિંકિંગ કરવાનું રહેતું નથી. અત્યારે હું આજે મેં આમનોંધ માટેની વર્કિંગ નોટ તૈયાર કરી ને, એની આમનોંધ પહેલા હું રેડી કરી નાખું. ઓકે, ચલો એને જોતા જઈએ. આમનોંધ નંબર એક અહીંયા ક્રમ છે, તારીખ છે ને, તારીખ તો તારીખ આપણે અહીંયા ક્રમ છે, માટે આપણે ક્રમ આપીશું. કેમ કે કઈ નથી તો ક્રમ તો દેવા જ પડે. અરજીના નાણાં આપણે પ્રાપ્ત થાય છે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 90 લાખ. બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા કુલ મળેલ રકમ. બાબત જેમ તમે જાતે લખો છો એ રીતે નોંધી લેજો. બીજું, આ જે રકમ આવી છે એને કયા પાર્ટની છે? તો ઇક્વિટી શેર અરજી ખાતે જે રકમ જમા થઈ છે ઉધાર કરીશું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર જે રકમ જમા છે 90 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. શેર મૂડીના છે 18 લાખ. તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે જમા. અચ્છા, જામીનગીરી પ્રીમિયમની રકમ 6 લાખ શેરની હતી 42 લાખ. 60,000 શેરની 6 લાખ શેરની 7 રૂપિયા લખી હતી 42 લાખ રૂપિયા. અને તે જે નાણાં આપણે નથી રાખવાના, પરત કરી દેવાના છે વધારાની અરજીના, એ બેંક ખાતે. બેંક ખાતે રકમ છે 30 લાખ. ત્યારબાદ મંજૂરીના નાણાં આપણે મંગાવવાના છે એનું જોઈએ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 24 લાખ. 6 લાખ શેર ઉપર 4 રૂપિયા લેખે નાણાં મંગાવ્યા છે. હવે અહીંયા આપણને સીધા જે વ્યક્તિઓ હતો કે જે મંજૂરી સમયે નાણાં ચૂકવતો નહોતો, જેના 6000 શેર ઉપર 4 રૂપિયા લેખે 24,000 રૂપિયા પ્રાપ્ત થયા નથી થયા, તો બાકીની રકમ જે આપણને પ્રાપ્ત થઈ છે મળેલ રકમ એ આવશે બેંક ખાતે ઉધાર. આ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા રકમ. તો જુઓ 24 લાખ મંગાવ્યા હતા, 24,000 નથી મળ્યા, તો મળેલ રકમ આપણે સ્પષ્ટ લખ્યું છે 23,76,000.
પોઈન્ટ નંબર 5, મંજૂરી બાદ શેર જપ્ત કરવા પડશે, કેમ કે સિદ્ધરાજે જે પૈસા નથી ભર્યા તો એના શેર આપણે જપ્ત થશે, એની નોંધ કરીએ. પિટિશન મૂડી ખાતે ઉધાર અત્યાર સુધીમાં મંગાવેલી કુલ રકમ અરજીને મંજૂરી મંગાવ્યા પછી આપણે જપ્ત કર્યા હતા. અરજીના 3 રૂપિયા હતા, મંજૂરીના 4 રૂપિયા હતા. પ્રીમિયમ અરજી વખતે જતું દરેક આપી દીધું હોય માટે હવે કંપનીના જો આપણે જ્યારે જપ્ત કરશું ત્યારે એની કોઈ નોંધ થશે નહીં. તો 3 અને 4 7 રૂપિયા આપણે મંગાવ્યા છે. 7 રૂપિયા ગુણ્યા એના શેર હતા 6000, 6 સત્તુ 42000. ઇક્વિટી મૂડી ખાતે ઉધાર 42000 તે શેર જપ્તી ખાતે જમા. તે શેર જપ્તી ખાતે જમા રકમ છે 18000 અને તે જે મંજૂરીની રકમ નથી ભરી ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા શેર નથી ભર્યા 24000. અહીંયા આપણી મંજૂરી પછીની જપ્તી સુધીની જે કાર્યવાહી હતી એ પૂરી થઈ. હવે એને અનુલક્ષી મેં તમને વર્કિંગ નોટ પણ કરી છે. આપણે આગળની વર્કિંગ નોટ જોવી પડશે કે અહીંયા મંજૂરી પછી જપ્ત થઈ ગઈ, હવે આપણે આખરી હપ્તો મંગાવવાનો થશે, એની નોંધ કરવી પડશે. તો ચલો આખરી હપ્તો ત્યારબાદ જે નથી ભરતા તો એની જપ્તી અને જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા. ઓકે, ચલો જોતા જઈએ. લગ ચોકથી નોંધું છું જેથી ખ્યાલ આવશે. આખરી હપ્તા સમયે મંગાવેલ. ઓકે, જુઓ હવેનો પોઈન્ટ આપણો સમજવાનો છે કે આપણે ટોટલ શેર બહાર પડ્યા હતા 6 લાખ. આ 6 લાખ શેર ઉપરના નાણાં આપણે મંગાવતા હતા, પરંતુ 6 લાખમાંથી આપણને મંજૂરીમાં સિદ્ધરાજ નામના વ્યક્તિએ આપણને 6000 શેર ઉપર નાણાં ન આપ્યા અને આપણે જપ્ત કરી લીધા. તો હવે જે નાણાં મંગાવવાના થશે ને 6 લાખ ઉપર નહીં થાય, પરંતુ 6 લાખમાંથી 6000 બાદ કરીએ એટલે 5,94,000 એના ઉપર નાણાં મંગાવવાના થશે. અને આખરી હપ્તાની રકમ જે છે એ 3 રૂપિયા છે. 3 રૂપિયા આપણે મંગાવવાના થશે 5,94,000 શેર ઉપર. શા માટે? તો એના માટે ફરીથી કહું કે આપણે અહીંયા જપ્ત કરવાની બાબત ટેક્સ બુકની અંદર રકમ આપી છે, પરંતુ જપ્ત કર્યા પછી તરત જ બહાર પાડ્યા એવું કહ્યું નથી. જપ્ત કર્યા પછી આખરી હપ્તો મંગાવવાનો છે. જો આપણે શેર બજારમાંથી જપ્ત કરી લઈએ તો બજારની અંદર હવે 6 લાખ શેર કંપનીના રહેતા નથી. તો બજારની અંદર અત્યારે ફક્ત ને ફક્ત 5,94,000 શેર જ કંપનીના હશે. 6,000 શેર તો કંપનીએ પાછા લઈ લીધા છે, એટલે કે જપ્ત કરી લીધા છે, જે કંપનીના ચોપડે બોલતા છે. માટે આપણે જે હપ્તો મંગાવવાનો થશે આખરી હપ્તો એ ફક્ત ને ફક્ત 6 લાખ માઇનસ 6,000 શેર બાદ કરતા વધતી રકમ એટલે કે વધતા શેર 5,94,000 શેર ઉપર મંગાવવાનો થશે. 5,94,000 શેર ગુણ્યા 3 રૂપિયા 17,82,000. અચ્છા, આ મંગાવેલ રકમ છે. નહીં મળેલ કોના હતા? તો કે જયસી. તો 4,000 યસ જયસી કે જેના 4,000 જયસી એના 4,000 શેર ઉપર આપણને નાણાં મળ્યા નથી. સાઈડમાં નોંધીએ.
4000 ગુણ્યા 3 4 તેરી 12 નથી મેળા, તેનો મતલબ થઈ ગયો 17,70,000 મળેલ રકમ થઈ ગઈ 17,70,000. ઓકે, અહીંયા આખરી હપ્તા સમય જેને નહોતા ભર્યા એના શેર આખરી હપ્તા બાદ જપ્ત કર્યા. આખરી હપ્તા બાદ આપણે જપ્ત કરીએ તો આપણે લખીએ આખરી હપ્તા બાદ જપ્તી જયસિંહના શેરની આ હતી એ સિદ્ધરાજના શેરની હતી. અહીંયા આપણે નોંધીએ તો ઇક્વિટી શેર મૂડી તો કેટલા શેર? તો કે 4000 શેર. શેર મૂડીમાં મંગાવેલી દરેક રકમનો સમાવેશ થાય. આપણે આખરી હપ્તા સુધી રકમ મંગાવી લીધી છે, અરજીના 3, મંજૂરીના 4 અને આખરી હપ્તાના 3, ટોટલ 10 રૂપિયા મંગાવી લીધા છે. તો ઇક્વિટી શેર મૂડીની રકમ થઈ જશે 10 રૂપિયા, 40,000 કુલ. અચ્છા, એની જપ્તીની રકમ કેટલી થઈ જશે જોઈએ. એને આપણને અરજી અને મંજૂરીના નાણાં ચૂકવી દીધા છે. અરજી સમય 3 રૂપિયા મંગાવ્યા હતા, મંજૂરી સમય 4 રૂપિયા મંગાવ્યા હતા. ટેક્સ બુકમાં જોતા જજો, જો યાદ ન રહેતું હોય તો અથવા તો અહીં જોતા જજો. આપણે અરજી સમય મંગાવેલ રકમ મળી ગઈ છે, મંજૂરી સમય ફક્ત ને ફક્ત આપણને સિદ્ધરાજે જ રકમ નથી ચૂકવી, એટલે એનો મતલબ એવો થયો કે અરજીના નાણાં જયસિંહે આપી દીધા છે, મંજૂરીના નાણાં પણ જયસિંહે આપી દીધા છે. અરજી મંજૂરીની રકમ પ્રાપ્ત થઈ ગઈ છે. તો જપ્તીની રકમ 4 ને 3 7, 4000 ગુણ્યા 7 અને બાકીની જે નહીં મળેલ આખરી હપ્તો 4000 ગુણ્યા 3 4 તેરી 12,000. અહીંયા જે આ શેર મૂડી છે એ ઉધાર અને આ બી થઈ જશે જમા. હવે આપણે આટલી પહેલા નોંધ કરી લઈએ. આખરી હપ્તો મંગાવો અને આખરી હપ્તાની રકમ પ્રાપ્ત ન થઈ અને એ શેર જપ્ત કરવા. આપણે કેટલી આમનોંધ થઈ હતી મિત્રો? 5 આમનોંધ થઈ હતી. અરજીની 2, મંજૂરીની 2 અને જપ્તીની. હવે આમનોંધ આવશે 6થા નંબરનો ક્રમ, જેની અંદર આપણે આખરી હપ્તાની રકમ મંગાવવાની છે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા? તો કે મંગાવેલ રકમ 17,82,000. ઇક્વિટી શેર મૂડી ખાતે આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા.
સાતમી આમનો આપણે નાણાં જે મળે છે એની નોંધીએ તો એ સમયે આપણને નાણાં આખરી હપ્તા ઉપર એક જયસી નામના વ્યક્તિ નથી ચૂકવા, કંપનીને 4000 શેર ઉપર નાણાં નથી ચૂકવા, એટલે કે 12000 નથી ચૂકવા. તો ટોટલ કેટલા મળ્યા? 17,70,000. બેંક ખાતે ઉધાર 17,70,000. બેંક ખાતે ઉધાર 17,70,000. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 17,70,000. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 17,70,000. અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણને મંજૂરી સમયે સિદ્ધરાજે પૈસા નહોતા ચૂકવા, આખરી હપ્તા સમયે જયસીએ પૈસા નહોતા ચૂકવા. હવે સિદ્ધરાજે જ્યારે પૈસા ન ચૂકવા તો એના શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા, અને જયસીએ આખરી હપ્તા પછી નાણાં નથી ચૂકવા તો આખરી હપ્તા પછી જયસીના શેર જપ્ત કરવાના છે. તો જપ્તીની નોંધ જોઈએ તો એ સમય સુધીમાં કેટલા નાણાં ભેગા થાય જોઈએ. તો અહીંયા કંપની ત્યાં સુધીમાં પૂરેપૂરી રકમ 10 રૂપિયા મંગાવી લીધા છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 10 રૂપિયા ગુણ્યા 4,000 શેર 40,000. તે એને જે ભેગા હતા એ જપ્ત કરવાના છે. ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા. એને અરજી અને મંજૂરીના બે રકમ ભરી દીધી હતી. અરજી સમય 3, મંજૂરી સમય 4, ટોટલ 7 રૂપિયા એને ભેગા હતા. 7 રૂપિયા આપણે જપ્ત કર્યા, 4,000 શેર ગુણ્યા 7 રૂપિયા એટલે થઈ ગયા 28,000. અને 13 ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા રકમ આવશે 12,000. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 40,000, ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા 28,000, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 12,000. હવે આ શેર જપ્ત થઈ ગયા પછી કંપનીએ ફરીથી શેર બહાર પાડ્યા. અચ્છા, જે બહાર પાડવાની નોંધ છે એની અંદર આપણને કંપનીએ સ્પષ્ટતા કરી છે કે કોના શેર કઈ રીતે બહાર પાડ્યા છે. તો જુઓ, તમને એવું કહ્યું છે કે જપ્ત કરેલા, છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે, જપ્ત કરેલા સિદ્ધરાજના 6,000 શેર શેર દીઠ ₹7 ના ભાવે મિનળને અને જયસીના 4,000 શેર એ શેર દીઠ ₹6 ના ભાવે રુદ્રને ફરીથી વેચ્યા. અચ્છા, હવે જે સિદ્ધરાજના શેર જપ્ત કર્યા હતા એ શેર દીઠ કેટલાના ભાવે ફરીથી બહાર પાડ્યા છે? તો કે સિદ્ધરાજના જે શેર જપ્ત કર્યા હતા શેર દીઠ ₹7 ભાવે બહાર પાડ્યા છે. ઓકે, હવે મારે શું છે કે આની જરૂરિયાત પડશે છે, કેમ કે મારી પાસે આ પોઈન્ટ છે નહીં. તો આને હું અત્યારે અહીંયા સાઈડમાં નીચે નોંધી દઉં છું કે મારી સમજૂતી માટે સિદ્ધરાજના જપ્તી સમયની રકમ એટલે કે જે જપ્ત કરેલી રકમ હતી એ કેટલી હતી? તો કે 6,000 ગુણ્યા 3 બરાબર 18,000 એના જપ્ત થયેલા હતા. બસ, મારા માટે આની વધારે રિક્વાયરમેન્ટ છે, કેમ કે એ મને ખ્યાલ હોવો જોઈએ. જો કે ખ્યાલ આવી જાય અને તમને એ ખ્યાલ આવી જાય કે ભાઈ સાહેબ અરજીના પૈસા જ ભર્યા હતા, મંજૂરી તો ભરી નથી, બરાબર છે. અહીંયા આપણે જોઈએ તો જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતા. ફરીથી બહાર પાડતા આપણે જોઈએ તો આપણે શું કહ્યું છે? સિદ્ધરાજના શેર કોને આપવાના છે? તો કે સિદ્ધરાજના જે શેર છે એ ₹7 ભાવે મિનળને આપવાના છે. સિદ્ધરાજના શેર મિનળને, બરાબર છે. આ રીતે બહાર પડશે. આપણે જોઈએ ₹7 લેખે આપવાના છે. બેંકમાં આવતી રકમ 6,000
ગુણ્યા 7 42,000. બાકીની રકમ અહીંયા આપણે શેર મૂડી જુઓ, વિચારવાનો પ્રશ્ન એ છે કે શેર મૂડી સ્વરૂપે કેટલી રકમ લેવી. તો મિત્રો જ્યારે આપણે આખરી હપ્તા સુધી રકમ મંગાવી લીધી છે તો શેર મૂડીએ પ્રત્યેક શેરની 10 રૂપિયા થઈ જશે. અહીંયા એ સમય આપણે આમનામમાં પાછું લખ્યું હતું કે એ સમય સાહેબ અરજીને મંજૂરીથી 7 રૂપિયા શેર મૂડી ખાતે આપણે ઉધાર કર્યા હતા, તો એ 7 લેવાના ના. અહીંયા તમારે આખરી હપ્તા પછી શેર બહાર પાડવામાં આવ્યા છે, એટલે કે 10 રૂપિયા મંગાવી લીધા બાદ શેર બહાર પાડવામાં આવ્યા છે. તો શેર મૂડીની રકમ એ પ્રત્યેક શેર દીઠ 10 રૂપિયા થશે. તો અહીંયા બેંકમાં 7 રૂપિયા લખી આપણે નાણાં મંગાવ્યા અને બાકીની જે રકમ છે શેર જપ્તીમાંથી લેશું. શેર જપ્તીમાંથી 6000 ગુણ્યા 3 18,000. શેર જપ્તીમાંથી આવતી રકમ 18,000. ટોટલ કેટલા થઈ જશે? 42 ને 18 60. એટલે કે સિદ્ધાર્થના જે શેર છે એની કુલ રકમ થઈ ગઈ 60,000 રૂપિયા. ચલો હવે આપણે એ શેર ફરીથી બહાર પાડીએ. તો અહીંયા એને નોંધીએ. બેંકમાં નાણાં આવે છે, બેંક ખાતે ઉધાર 42,000. હવે બાકીની રકમ છે શેર જપ્તીમાંથી લેવાની છે. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 18,000. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. શેર મૂડીની રકમ 42 ને 18 કેટલા થઈ જશે? 60. 42 ને 18 થઈ જશે 60. બેંક ખાતે ઉધાર 42,000, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 18,000, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ટોટલ 60,000. અચ્છા, આ થઈ ગયું અહીંયા પૂરું. હવે આપણે આની જપ્તીની જે વધતી રકમ છે મૂડી અનામત ખાતે લઈ જવી જોઈએ, વાત સાચી છે, પરંતુ હજી એક બીજો પોઈન્ટ છે કે એ જ સમયે આપણે જયસિંહના જે શેર જપ્ત કર્યા હતા એ પણ ફરીથી બહાર પડ્યા છે, તો એનું આપણે નોંધીએ. અને બીજી વાત જોઈએ તો આના આપણે 18,000 રૂપિયા જપ્તીના હતા, આમાં કંઈ વધતું નથી, માટે જપ્તી ખાતે આમાંથી કોઈ રકમ જશે નહીં. ત્યારબાદ હવે સિદ્ધરાજના શેર પછી આવે છે જયસિંહના શેર રુદ્રને. જયસિંહના શેર રુદ્રને બેંકમાં આવતી રકમ 4,000 શેર ગુણ્યા જે રૂપિયામાં બહાર પડ્યા છે એ જોઈએ. તો રુદ્રને 6 ના ભાવે ફરીથી વેચે 6 24,000. શેર જપ્તીમાંથી 4,000 ગુણ્યા 4, કેમ કે શેર મૂડીની રકમ છે 10 રૂપિયા. અરજી મંજૂરી અને હપ્તો ટોટલ થઈ 10 રૂપિયા થઈ જાય છે. ત્યારબાદ આપણે ફરીથી બહાર પાડીએ છીએ કે 10 રૂપિયા થઈ જશે. અને અમસ્તુ જ્યારે ના જપ્ત કર્યા હતા ત્યારે શેર મૂડી હતી 10 રૂપિયા છે. 16,000 અહીંયા જે શેર આપણે બહાર પાડ્યા છે એની આપણે આમ નોંધ લખીએ. બેંક ખાતે ઉધાર રકમ આવી હતી આપણી પાસે 6 રૂપિયા, એટલે કે 4,000 શેરના 24,000. બેંક ખાતે ઉધાર 24,000. બાકીની રકમ લેવાની છે શેર જપ્તીમાંથી. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 16,000.
ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 40,000. અચ્છા, આના પછી આપણે જોઈએ કે આ બેના જે આપણે શેર જપ્ત કર્યા છે એની મૂડી અનામત ખાતે કેટલી રકમ જશે? વધતી રકમ મૂડી અનામત ખાતે લઈ જવી પડશે ને. તો આપણી પાસે તો જો સિદ્ધરાજના જે શેર જપ્ત કર્યા હતા 18,000 એ જ આપણે જપ્તીની રકમ હતી અને એના શેર ફરીથી બહાર પાડતા આપણે 18,000 જતા રહીએ એટલે એમાં કઈ મૂડીની અનામતની રકમ વધતી નથી. તો અહીંયા સિદ્ધરાજમાંથી તો મૂડી અનામત કઈ આવશે નહીં, પરંતુ જયસિંહના જે શેર છે એની મૂડી અનામતની રકમ થશે. મૂડી અનામતની રકમ આપણે જોઈએ એના જે શેર જપ્ત કર્યા એ સમયે આપણે 28,000 રૂપિયાની પાસેથી જપ્તીની રકમ વસૂલેલી. 28,000 માઇનસ એને ફરીથી 12,000 આપણે પાડ્યા ત્યારે 16,000 એમાંથી આપી દીધા. તો હવે વધતી રકમ કેટલી આવશે? 12,000. વધતી રકમ આવશે 12,000. અચ્છા, એની આમ નોંધ તમારે જાતે કરી નાખવાની. હવે આમ નોંધ શું થશે મિત્રો? તો આપણે શેર જપ્તીની રકમ ઉધાર થઈ જશે એટલે કે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા ફક્ત 12,000. અહીંયા સિદ્ધરાજમાંથી 1 કરોડ રૂપિયા મૂડી અનામતમાં જશે નહીં એટલે એનું કઈ આવશે નહીં, કેમ કે 18,000 જપ્ત કર્યા હતા, 18,000 જ આપી દીધા. શેર જપ્તીની રકમ ઉધાર થઈ ગઈ એટલે એમાં 0 થઈ ગયું છે. પરંતુ જયસિંહના જે નાણાં હતા એની અંદરથી આપણે એના જે જપ્ત કરેલી રકમ હતી એ આપણે જયસિંહના જપ્તીમાંથી આપણે જોઈએ તો 16,000 રૂપિયા આપ્યા, એની જપ્ત કરેલી રકમ 28,000 હતી. તો 28 માંથી આપણે 16,000 બાદ કરીએ તો વધતી રકમ છે 12,000. આ 12,000 રૂપિયા જે છે એ આપણે મૂડી અનામત ખાતે લઈ જવું પડશે. બરાબર છે મિત્રો. નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે ડિબેન્ચરના હિસાબો જે બીજું ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરીશું. એની અંદર પણ સરકારની જે ગાઈડલાઇન્સ છે આ વર્ષ પૂરતી એ વર્ષ પૂરતી ગાઈડલાઇન્સને અનુસરી અને આપણે ટોપિકને પ્રથમ આવરવાનો પ્રયત્ન કરીશું. તો સહેજ તમારે નોટબુકની અંદર એ ગાઈડલાઇન્સ મુજબ જે નોંધવું હોય કે ટેક્સ્ટ બુકની અંદર ટીક કરવું હોય તો એ કરી લેશો, જેથી કરીને જ્યારે શરૂ કરીએ ત્યારે તમને પ્રશ્ન ઊભા ન થાય કે આ પોઈન્ટ કેમ અહીંયા આવરી લેવામાં નથી આવ્યો, તો આ પોઈન્ટને કેમ અહીંયા સમજાવવામાં નથી આવ્યો, ક્લિયર થઈ જાય. બરાબર છે? ઓકે, જય સ્વામિનારાયણ મિત્રો.